हेलो રેકોર્ડેડ મુકાય છે લાઈવ મુકાય છે ના ના હા અત્યારે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ દેખાવ છું હું તમને એક વખત હાઈ કહી દેજો મેસેજ કરી દેજો એટલે મને ખ્યાલ આવે હેલો કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કોમેન્ટ આપજો એટલે મને ખ્યાલ આવે કે હા સ્ટાર્ટ થઈ ગયું છે ઓકે ઓકે સરસ ચાલો તો ગુડ મોર્નિંગ એવરીવન હું અભિજીતસિંહ ઝાલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અન એકેડમી ખાતે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના આ પ્લેટફોર્મથી આપણે હવે ગુજરાતની જિયોગ્રાફી ભણવા જઈ રહ્યા છીએ તો હું આપ સૌને આવકારું છું આપ બધાને અભિનંદન પાઠવું છું કે તમે આ એક અઘરી સિચ્યુએશનમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂણો પસંદ તમે યુઝ કરશો એટલે 10% સીધું તમને ડિસ્કાઉન્ટ મળી જશે ધારો કે તમે 12 મહિનાનો કોર્સ પસંદ કરો છો તો 12 મહિનાના કોર્સમાં તમને 6300 રૂપિયાનો કોર્સ પડશે 7000 રૂપિયાવાળો કોર્સ તો આ ખાસ ધ્યાન દેવાનું છે ઓકે તો ત્યાંથી આગળ વધીએ કદાચ તમારે 24 મહિનાનો એટલે કે 2 વર્ષના કોર્સની તમે પસંદગી કરો છો તો બે વર્ષના કોર્સની કુલ ફીસ છે 8400 તો 8400 વાળા કોર્સમાં જો તમે મારો કોડ AJ10 યુઝ કરશો તો શું થશે 7560 રૂપિયા જેટલું 7560 રૂપિયામાં એ પડશે સમજાય છે એનો મતલબ કે 577 રૂપિયા જેટલું તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એ જગ્યાએ મળી જશે ચાલો તો અને બીજી વાત કે આ કોડ જે છે આ કોડ મારો કાલથી જનરેટ થશે એટલે કે સાંજથી જનરેટ થશે તો ખાસ ધ્યાન દેજો આજે કદાચ કોડ યુઝ કરશો તો એ યુઝ નહીં થાય કાલથી આ કોડ યુઝ કરવાનો છે કાલે સાંજે મારું સ્પેશિયલ સેશન હશે એ સ્પેશિયલ સેશનની શરૂઆત થઈ જાય પછી આપણે એક કોડ યુઝ કરી શકીશું ત્યાં સુધી આપણે કોઈ કોડ યુઝ કરી શકવાના નથી ચલો તો ત્યાંથી આગળ વધીએ અને હવે જેના માટે આપણે ભેગા થયા છીએ એ વાતની ડિસ્કશન કરીએ એ વાત પર આગળ વધીએ એક વખત કોમેન્ટ કરજો તો હું લાઈવ દેખાઉં છું ઓકે સરસ ચાલો આપણે આગળ વધીએ તો જિયોગ્રાફી ભૂગોળ એક એવો વિષય છે ખૂબ કોમન છે ખૂબ સિમ્પલ છે ખૂબ ઈઝી છે છતાં પણ આપણને અઘરો પડતો હોય છે થોડીક તકલીફો છે એ તકલીફોને તમે થોડાક દિવસ માટે સહન કરી લેજો કારણ કે મારી પાસે જે ઓલું પેન ટેબ હોય એ પેન ટેબ આજે અવેલેબલ છે નહીં ટ્રાય કરીશ કે બહુ જલ્દી એ પેન ટેપ મારી પાસે આવી જાય કારણ કે જિયોગ્રાફી ભણવાની સાચી મજા જે છે એ પેન ટેપથી જ છે મતલબ કે હું જો તમને ડ્રો કરીને સમજાવી શકું તો તમને વધુ મજા આવશે આમ નામ સીધી પીપીટીમાં સમજાવીશ તો કદાચ તમને ન મજા આવે તો થોડીક કષ્ટ છે બહુ મોટો એવો સંકટ આજે ખ્યાલ છે કે ભારત અને વિશ્વ પર આવીને ઊભો છે તો આ તો બહુ નાનકડી વાત કહેવાય છતાં પણ તમે મને નિહાળો છો એ બદલ આપનો આભારી છું ચલો તો આપણે વાત કરીએ જિયોગ્રાફીની પહેલા તો કોઈ પણ વિષય ભણવો હોય ને તો એ વિષયના મૂળ સુધી પહોંચવું જોઈએ કે સાહેબ આ જિયોગ્રાફી એટલે શું ધારો કે હિસ્ટ્રી ભણો છો ઇતિહાસ ભણો છો તો ઇતિહાસ છે શું
એ સમજાય ને પછી જ તે આગળ વધાય, ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. તો જીઓગ્રાફી, આ જીઓગ્રાફી શબ્દ, આ જીઓગ્રાફી વિષય એટલે કે ભૂગોળ વિષયની ઉત્પત્તિ કઈ રીતના થઈ હશે, ભૂગોળ વિષય આવ્યો છે કઈ રીતના, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા વાત કરીએ જીઓગ્રાફીની. આ જીઓગ્રાફી શબ્દ જે છે એ લેટિન શબ્દ છે. આ જીઓગ્રાફીનો મતલબ શું થાય છે? જીઓગ્રાફી બે શબ્દનો બનેલો છે. કેટલા શબ્દનો બનેલો છે? બે શબ્દનો. પહેલો શબ્દ કયો છે? તો કે પહેલો શબ્દ જોઈ શકો છો જીઓ છે. શું છે? જીઓ. JIO. જીઓ હોત તો આપણે મુકેશભાઈનું જીઓની વાત કરીએ, પણ આ GEO છે. આ GEO, જીઓનો મતલબ શું થાય છે? આ જીઓનો મતલબ થાય છે પૃથ્વી. શું થાય છે? પૃથ્વી. ઓકે. જ્યારે બીજો શબ્દ શું છે? આપણે સંધિ છોડતા હોઈએ છીએ ને, અભિજીત તો અભિ વત્તા જીત, સચ્ચિદાનંદ સત વત્તા ચિત વત્તા આનંદ એટલે સચ્ચિદાનંદ. તો એવી રીતના જીઓ પ્લસ ગ્રાફિયા, જીઓ પ્લસ ગ્રાફી. તો જીઓ પ્લસ ગ્રાફી, ગ્રાફીનો મતલબ શું થાય છે? ગ્રાફીનો મતલબ થાય છે અધ્યયન. શું થાય છે? અધ્યયન, સ્ટડી. શું થાય છે? સ્ટડી. મતલબ શું થયો કે જીઓગ્રાફી એક વિષય, અને એ વિષયમાં આપણે શું ભણીશું? પૃથ્વીનું અધ્યયન સમજીશું. શું સમજીશું? પૃથ્વીનું અધ્યયન. એટલે કે વી આર ગોના ડિસ્કસ અબાઉટ ધીસ અર્થ, મતલબ કે પૃથ્વી વિશે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. એક વિષય છે, વિષયનું નામ છે જીઓગ્રાફી. ગુજરાતીમાં આને શું કહીએ છીએ આપણે? તો ગુજરાતીમાં આને આપણે ભૂગોળ કહીએ છીએ. શું કહીએ છીએ? ભૂગોળ. ભૂ વત્તા ગોળ. પાછો પ્રશ્ન થાય સાહેબ, તો ભૂ એટલે શું? ભૂ એટલે પાણી. નહીં 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 નહીં, આવું કરશી તો અહીંયા આપણે ખોટા પડી જશું. કારણ શું છે? કારણ એ છે નાના હતા, નહોતા સમજતા, ત્યારે આપણે ભૂ એટલે પાણી કહેતા. સમજાય છે ને? મને ભૂ આપો, મારે ભૂ પીવું છે. પરંતુ અહીંયા ભૂનો મતલબ થશે પૃથ્વી. શું થશે? પૃથ્વી. પૃથ્વીનું અધ્યયન કરવાનું છે. ભૂગોળનો મતલબ જ એ કે પૃથ્વીનું અધ્યયન. જીઓગ્રાફીનો મતલબ જ એ કે પૃથ્વીનું અધ્યયન. અલગ અલગ વિષયો હોય છે ને, જેમ કે હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, આગળ જતા અર્થશાસ્ત્ર છે. આ બધામાં કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આપણે અભ્યાસ કરવાનો હોય છે, અને આ વિષયમાં આપણે પૃથ્વીનું અધ્યયન કરવાનું છે. સમજાઈ ગયું? અલગ અલગ લેન્ડ ટોપોગ્રાફી જોશું. અલગ અલગ આ જીઓગ્રાફીના ભાગ કેટલા પડે છે, નેક્સ્ટ વેરી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એ ભણવા જઈ રહ્યા છીએ. આજનું સેશન છે અક્ષાંશ અને રેખાંશ. પરંતુ કોઈ પણ વિષયની શરૂઆત કરીએ, એની પ્રારંભિક માહિતી આપણી પાસે ન હોય તો એ આપણે હકીકતમાં એ સમજ્યા જ નથી એમ કહી શકીએ. ચલો, તો જીઓગ્રાફી શબ્દ જે છે, એ શબ્દ પહેલી વાર તો કોકે ઉપયોગ કર્યો હશે ને. જેમ કે મારું નામ ઝાલા અભિજીતસિંહ છે, તો મારું નામ આપનારા કોક હશે. મારા ફાધરને આ નામ બહુ ગમતું એટલે એ નામ રાખેલું છે. એવી જ રીતના જીઓગ્રાફી શબ્દ સીધો તો નથી આવી ગયો ને, કોકે આપ્યો હશે. તમે ભણતા હશો ગુજરાતીમાં નામ, નોન જે છે તમે ઇંગ્લિશમાં ભણતા હશો, તો જ્યારે ઇંગ્લિશમાં ભણો છો ત્યારે જ તમને કહે છે કે વિશ્વની કોઈ એવી વસ્તુ નથી કે જેનું નામ નથી. વિશ્વની બધી જ વસ્તુ એવી છે કે જેનું નામ છે. નામ વગરનાને આપણે નનામી કહીએ છીએ, અનામી કહીએ છીએ, પણ હકીકત કહું ને તો એવું કંઈ છે જ નહીં. વિશ્વની કોઈ એવી વસ્તુ નથી કે જેનું નામ નથી. તો આ જીઓગ્રાફી શબ્દ જે છે, એ જીઓગ્રાફી શબ્દ આપેલો છે નામ, અને આ નામ કોણે આપેલું છે? ચાલો હું તમને પ્રશ્ન પૂછું છું, તમારે મને આન્સર આપવાનો છે. જીઓગ્રાફી શબ્દ આપનારો વ્યક્તિ કોણ છે? જીઓગ્રાફી શબ્દ આપનારો વ્યક્તિ કોણ છે? જીઓગ્રાફી શબ્દ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એક વ્યક્તિ છે, એક ગ્રીક ભૂગોળવેતા છે, અને એ ભૂગોળવેતાનું નામ છે ઇરેટોસ્થનીસ. કોણ છે? ઇરેટોસ્થનીસ. ઇરેટોસ્થનીસે સૌથી પહેલી વાર એક શબ્દ આપ્યો, અને એ શબ્દનું નામ છે જીઓગ્રાફી. મતલબ કે આપણે જોઈએ છીએ જીઓગ્રાફી, જીઓ પ્લસ ગ્રાફિયા, આવું કહેનારો કોણ હતો? તો એ વ્યક્તિ હતો ઇરેટોસ્થનીસ. અને એટલા માટે જ તે આને આપણે ભૂગોળનો પિતા પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ભૂગોળનો પિતા પણ કહીએ છીએ. યાદ રાખજો, અલગ અલગ પિતા છે, એ બધા જ પિતાઓ આપણે યાદ રાખવાના છે. જેમ કે ઇતિહાસનો પિતા છે તો કે એ છે હેરોડોટ્સ, પછી બાયોલોજીનો પિતા છે તો કે એ છે અરસ્તુ. સમજાય છે? અર્થશાસ્ત્રનો પિતા તો કે એ છે એડમ સ્મિથ. જાહેર વહીવટનો પિતા તો કે વુડ્રો વિલ્સન. એક વસ્તુ સારી પણ છે કે અહીંયા કોઈ માતા છે નહીં, એટલે એક જ ડેટા યાદ રાખવાનો છે. કોનો યાદ રાખવાનો છે? પિતાનો. તો જીઓગ્રાફીનો પિતા કોણ છે? ભૂગોળનો પિતા કોણ છે? ભૂગોળનો પિતા છે ઇરેટોસ્થનીસ. કોણ છે? ઇરેટોસ્થનીસ. તો આ ઇરેટોસ્થનીસ નામના વ્યક્તિએ જીઓગ્રાફી શબ્દ જે છે એ શબ્દ આપ્યો. અલગ અલગ ભૂગોળવેતાઓ થઈ ગયા સાહેબ. એમાં એવું કહેવાય છે કે આખા પૃથ્વી પરનો સૌથી જૂનો ભૂગોળવેતા કોઈ હોય ને તો એ ભૂગોળવેતા છે થેલ્સ. ઈસવીસન પૂર્વે 6ઠી સદી જે છે એ સદીમાં આ જણ થઈ ગયો છે.
સમજાઈ ગયું? અને એ થેલ્સે શું કર્યું છે? કોઈ થેલ્સે પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશેની અલગ અલગ રજૂઆતો કરેલી છે. પૃથ્વીનું કદ કેવું છે, એનો આકાર કેવો છે, એની ગતિ શું છે, આપણને ખ્યાલ છે. ગતિના મુખ્ય બે પ્રકાર આપણે જોઈએ છીએ, એક છે પરિક્રમણ અને એક છે પરિભ્રમણ. કોઈ ધરી પર થતી ગતિને આપણે શું કહીએ છીએ? ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ. જ્યારે કોઈ એક ઓબ્જેક્ટની ફરતે થતી ગતિને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ પરિક્રમણ. શું કહીએ છીએ? પરિક્રમણ. આપણે બ્રહ્માંડનો લેક્ચર જ્યારે શરૂ કરશું ત્યારે હું તમને બધું જ સમજાવવાનો છું. અત્યારે 11 થી 12 નો જે સેશન છે એમાં આપણે ગુજરાતની જીઓગ્રાફી સમજીશું. 7 થી 8 આપણે મળીશું ઇન્ડિયન જીઓગ્રાફી માટે. જેવા આ બે કોર્સ ખતમ થશે એટલે એક સાઈડ વિશ્વની જીઓગ્રાફી, એક સાઈડ ફિઝિકલ જીઓગ્રાફી સ્ટાર્ટ થઈ જશે. ક્યાંક ને ક્યાંક વચ્ચે સમય મળશે ને આપણે વારસો ભણીશું. અલગ અલગ જીકે ટ્રિક્સ, મારી પાસે ઘણી બધી શોર્ટ ટ્રિક્સ મેં બનાવેલી છે, જે શોર્ટ ટ્રિક્સના માધ્યમથી આપણને સરળતાથી વસ્તુ યાદ રહી જતી હોય છે. સમજાય છે? તો એવા બધા સેશન્સ જે છે એ સેશન્સ પણ હું તમને લાવીશ જો તમને ગમતા હોય તો. ચલો, તો પૃથ્વીનું કદ, આકાર અને ગતિ વિશેની પ્રથમ રજૂઆત જે છે એ રજૂઆત કોને આપેલી છે? તો કે એ થેલ્સ નામના વ્યક્તિએ આપેલી છે. કોને આપેલી છે? થેલ્સ નામના વ્યક્તિએ. જો આમાં વારંવાર નિધિબેનનો મેસેજ છે કે સર વોલ્યુમ થોડોક વધારો. તો આજે આ સેશનમાં આપણે કાંઈ કરી શકીએ એમ છીએ નહીં. હા, નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે ભેગા થશું ત્યારે 100% આ વોલ્યુમ પર હું ધ્યાન આપીશ અને કંઈક આપણે જોઈ લેશું. અત્યારે થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે, એને તમે થોડુંક સહન કરી લો. મારા વતી આટલું તો કરી જ શકો. સરસ, ચાલો. તો થેલ્સ, વિશ્વનો સૌથી જૂનો ભૂગોળવેતા કોણ છે? થેલ્સ. આમ જોઈએ ને સાહેબ, તો વિશ્વના સૌથી જૂના ભૂગોળવેતાઓ જે છે, ખગોળવેતાઓ જે છે એ થઈ ગયેલા છે ભારતમાં, પણ આપણને નામ નથી મળ્યું. એક વ્યક્તિ કે જેનું નામ બધાને ખબર હશે, ટોલેમી નથી, એ છે ટોલેમી, ક્લોડિયસ ટોલેમી. આ ક્લોડિયસ ટોલેમી ગુજરાત આવ્યો તો ખ્યાલ છે? હા, ગુજરાતમાં કોના સમયમાં આવ્યો હતો અને કયા વંશ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? ચલો મને આન્સર આપશો. તો ટોલેમી નામનો વ્યક્તિ આવે છે અને એ ટોલેમી નામના વ્યક્તિએ ગુજરાતના ઘણા બધા સ્થળોનું વર્ણન પોતાના પુસ્તકોમાં કરેલું છે. જેમ કે મોફિસ, મહી નદીને શું કીધી છે? મોફિસ કીધેલી છે. યાદ રાખજો. એ જ ટોલેમી એક ખગોળવેતા, એક ભૂગોળવેતા છે, એને અક્ષાંશ અને રેખાંશ ના ખ્યાલ આપ્યા. તો અક્ષાંશ અને રેખાંશની સૌથી પહેલી પાયાની માહિતી કોના દ્વારા રજૂ થઈ એવો પ્રશ્ન કદાચ પૂછવામાં આવે તો કવિએ શું કરવાનું છે? કવિ ટીક કરશે અક્ષાંશ અને રેખાંશની પ્રથમ માહિતી ક્લોડિયસ ટોલેમીએ આપેલી છે. ત્યાંથી આગળ વધીએ અને હવે આવી જઈએ ગુજરાત, ભારતમાં. સમજાય છે? ભારતની વાત કરીએ, ગુજરાતની નહીં, આપણે ભારતની વાત કરીએ. થોડાક વર્ષો પહેલા વયા જઈએ. તમને ખ્યાલ છે ને, સૌથી જૂની ભાષા આપણે આપણી સંસ્કૃતને માનીએ છીએ, મુખ્ય ભાષા છે. એ જ ભાષાઓમાંથી બધી ભાષા ઉતરી આવી છે. એક દેશ એવો હતો કે જેની સર્વોપરિતા હતી. આખા વિશ્વમાં એ દેશ તરફ બધા આકર્ષાયા હતા. ખાસ કરીને એજ્યુકેશન ફિલ્ડમાં. ભણતર માટે તો આપણા જેવું કોઈ નહોતું. ભણવામાં નહીં, ભણવામાં એવા હતા જોકે, પણ ભણાવવામાં વધુ. અને એટલા માટે જ તે ભારતની મોટી યુનિવર્સિટીઝ જે છે, તક્ષશિલા છે, નાલંદા છે, વિક્રમશિલા છે, અને યાદ રાખીશું આપણે ગુજરાતની એક, અને એનું નામ શું છે? વલ્લભી વિદ્યાપીઠ. આવી વિદ્યાપીઠોમાં ભણતરના અર્થે વિદેશથી ઘણા વ્યક્તિઓ ગુજરાતમાં આવતા અને એ ગુજરાતમાં ભણતા. કોની પાસે ભણતા? તો કે અલગ અલગ ઋષિ મુનિઓ પાસે ભણતા, એ વિષયના નિષ્ણાંતો પાસે ભણતા. ત્યારે તો આવું ડિજિટલ નહોતું. આવું હોત તો કદાચ એ ભૂરિયા ખૂણે બેઠા આપણી ભારતીય સંસ્કૃતિનો લાભ લઈ શકે, પરંતુ આપણે ખૂબ ભોળા હતા. એટલા જ માટે આપણે અલગ અલગ વ્યક્તિઓને, અલગ અલગ આખા યુનિયનોને આપણા પર શાસન કરવા દીધું. મૂકો એ વાતને, આર્યભટ્ટની વાત કરીએ આપણે. આર્યભટ્ટ જે છે માત્ર 25 વર્ષનો હતો સાહેબ. આમાંથી તમે જે વિડીયોઝ જોવો છો એમાં ઘણા બધા 25 વર્ષ કરતા વધુ તમારી ઉંમર હશે. માત્ર 25 વર્ષની ઉંમર જે છે એ 25 વર્ષની ઉંમરમાં આર્યભટ્ટીમ નામનો ગ્રંથ લખી નાખ્યો. વિચારો. અને એ આર્યભટ્ટીમ ગ્રંથને બે ભાગોમાં વિભાજિત કરેલો. એક ભાગ જે છે ખગોળશાસ્ત્ર ઉપર ખાસ એને અધ્યયન કરી અને લખેલો, અને એ ખગોળશાસ્ત્રમાં એ આર્યભટ્ટે આજથી ઘણા વર્ષો પહેલા એવું કીધું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર આટલું છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કોઈ રાહુ અને કેતુના કારણે નથી થતા. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચેની જે ગતિ જે છે એના કારણે સર્જાય છે, એના સ્થાનના કારણે સર્જાય છે. આવો પ્રતિપાદિત કરનારો વ્યક્તિ હતો. વિચાર તો કરો, ત્યારે કોઈ જાતની ટેકનોલોજી નથી, ત્યારે વ્યક્તિએ કીધેલું. હમણાં સુધી આપણને એમ જ હતું પૃથ્વીના એક્ઝેક્ટ આ મધ્ય ભાગ છે ને, મધ્ય ભાગમાં આપણે રહીએ છીએ, અહીંયા.
અને આ જે ઉપરનો ભાગ જે છે, આ ઉપરનો ભાગ જે આપણને દેખાય છે એ ઉપરનો ભાગ આકાશ છે, આપણને એવું લાગતું, પરંતુ હવે ખબર પડી નહીં, આપણે તો ઉપર રહીએ છીએ. પહેલા કદાચ નાના હતા ત્યારે તમને સમજાવવામાં આવે તો એમ કહેતું કે નારે ના તો આમ પડી જઈએ, આપણું મકાન પડી જઈએ. પણ હવે ખબર પડી કે ભાઈ આનું ગુરુત્વાકર્ષણ હોય અને પૃથ્વી નાની નથી, પૃથ્વી ખૂબ મોટી છે, ખૂબ વિશાળ છે. તો સેલ્યુટ છે સાહેબ આર્યભટ્ટને. અને આર્યભટ્ટને તો આજે ખાસ યાદ કરવા જોઈએ. કારણ શું છે, કઈ ખ્યાલ છે? ઈસવીસન 1975 1975 આજનો દિવસ, અને આજના દિવસે ભારતે આર્યભટ્ટ નામનો જે ઉપગ્રહ જે છે એ ઉપગ્રહ રશિયાથી પ્રક્ષેપિત કર્યો હતો. ઈસરો દ્વારા બનાવાયેલો આ પહેલો ઉપગ્રહ હતો. ક્યાંથી છૂટ્યો છે? રશિયાથી છૂટ્યો છે, યાદ રાખજો. સમજાય છે? તો એ દિવસ આજનો દિવસ છે, એટલે આજનો દિવસ આમ પણ આપણા માટે મહત્વપૂર્ણ છે. તો આર્યભટ્ટે સૂર્યમંડળ અને ગ્રહો અંગેના ખ્યાલો આપ્યા. ત્યારબાદ આવ્યો વરાહમિહિર. વરાહમિહિર જે છે એ પૃથ્વીનો વ્યાસ સંબંધિત બાબતો જે છે, પૃથ્વીના વ્યાસ સંબંધિત બાબતો આપેલી. ભાસ્કરાચાર્ય આવ્યા, એને ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપ્યા. તો આ જીઓગ્રાફીના કક્કા બારકડી છે, મતલબ કે એનો પાયો છે. આપણે અહીંયાથી સમજીને આગળ વધીએ ને તો ભણવામાં મજા આવે. આને આપણે જીઓગ્રાફીની હિસ્ટ્રી કહેશું. સમજાય છે? ત્યાંથી આગળ વધીએ. ચાલો, તો ભૂગોળ છે, ભૂગોળને આપણે બે ભાગમાં વહેંચીને ભણીશું. આ બે ભાગ કયા છે? એક ભાગ છે ભૌતિક ભૂગોળ અને એક છે માનવીય ભૂગોળ. એક છે ભૌતિક ભૂગોળ અને એક છે માનવીય ભૂગોળ. આ ભૌતિક ભૂગોળમાં શું ભણવાનું છે? ભૌતિક ભૂગોળમાં ખગોળીય ભૂગોળ ભણીશું, આબોહવા શાસ્ત્ર ભણીશું, મૃદા ભૂગોળ ભણીશું, જૈવ ભૂગોળ ભણીશું, સમુદ્ર વિજ્ઞાન ભણીશું. જ્યારે માનવ ભૂગોળમાં આર્થિક, સાંસ્કૃતિક, વસ્તી, રાજકીય વગેરેની વાતો કરીશું. જેમ કે આ પહેલા ખગોળીય ભૂગોળની વાત કરીએ. ખગોળીય ભૂગોળમાં હું તમને બધા જ ગ્રહો વિશે સમજાવીશ. હું તમને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવીશ. હું તમને સૂર્ય ખૂબ સારી રીતના સમજાવીશ. તમને સમજાઈ જાય અને આપણને જીપીએસસી 1-2 લેવલે કામ લાગે એવું બ્રહ્માંડ આપણે ભણવું છે. કે બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડમાં સૂર્યની જ વાત કરીશું તો સૂર્ય આપણે લગભગ એક લેક્ચરનો લેવાનો છે. એક લેક્ચર માત્ર ને માત્ર સૂર્ય ઉપર થશે. સમજાય છે? તો અલગ અલગ ગ્રહો વિશે સમજવું છે. ત્યારબાદ છે આબોહવા શાસ્ત્ર. આબોહવા ખૂબ જ અફેક્ટ કરે છે કોઈ પણ ભૂગોળને. આ આબોહવા જે છે ને એ આબોહવા એની આર્થિકતાને સુદૃઢ કરે છે, એમ કહી શકાય કે પોઝિટિવ અને નેગેટિવ એની આબોહવાને આધારિત હોય છે. આમાં પાછું આપણે ભણીશું આબોહવા એટલે શું અને હવામાન એટલે શું. તો હવામાન અને આબોહવાનું વિજ્ઞાન જે છે એ ક્લાઇમેટોલોજી જે છે એ આમાં આપણે ભણીશું. ત્યાંથી આગળ જઈને આપણે ભણીશું મૃદા ભૂગોળ, જૈવ ભૂગોળ, કે જેમાં આપણે અલગ અલગ ટોપોગ્રાફીઝ જોશું કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ડુંગરાળ પ્રદેશ છે, દરિયા કિનારો છે. સાથોસાથ જમીનની વાત કરીશું કે ગુજરાતમાં કેટલા પ્રકારની, ભારતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે. જૈવ ભૂગોળની વાત કરીશું આપણે કે એમાં વનસ્પતિ શાસ્ત્ર પણ આવી જશે, વનસ્પતિ ભૂગોળ પણ આપણે ભણી લેશું. ત્યાં રહેતા જીવો છે એ જીવોનું પણ વાત કરીશું. આપણે અલગ અલગ નેશનલ પાર્કો જોશું, અભયારણ્યોની વાત કરીશું. ત્યારબાદ આપણે ભણીશું સમુદ્ર વિજ્ઞાન, એટલે કે સમુદ્ર વિજ્ઞાન ભૂગોળની ભાષામાં આપણે સમજીશું કે આ કેટલા પ્રકારના મહાસાગરો છે. આ મહાસાગરો કેને કહેવાય, સાગર કેને કહેવાય, ખાડી કેને કહેવાય, અખાત કેને કહેવાય, આ બધી જ વાત આમાં કરવાની છે આપણે. ગુયોટ કેને કહેવાય છે, ખંડીય છાજલી કેને કહેવાય છે, આ સમુદ્રમાં આવતી સુનામી જે છે એ સુનામી શું છે, એ બધી જ વાતો આપણે સમુદ્ર વિજ્ઞાનમાં કરીશું. ત્યાંથી આગળ વધીશું માનવ ભૂગોળ. માનવ ભૂગોળમાં આર્થિક ભૂગોળ ભણીશું. એમાં ખાસ કરી ઉદ્યોગો વિશે આપણે વાત કરીશું. ત્યાંથી આગળ જઈ સાંસ્કૃતિક ભૂગોળ ભણીશું. આ સાંસ્કૃતિક ભૂગોળમાં છે ને એ સાંસ્કૃતિક ભૂગોળમાં આપણે આખો સાંસ્કૃતિક વારસો કવર કરવાનો પ્રયત્ન કરીશું. એવી રીતના સમજીશું કે એમાં સંસ્કૃતિ અને કલા બે પોર્શનમાં વિભાજિત કરી અને આપણે ભણીશું. કારણ કે ભારત જે છે ને એ ભારતની સંસ્કૃતિ વિશ્વએ નોંધ લીધેલી છે. આપણને ખ્યાલ જ છે કે હું સાદું એક એક્ઝામ્પલ આપું કે તમે કદાચ યુરોપમાં કોઈ ખંડમાં ફરવા જાઓ તો યુરોપ ખંડમાં લગભગ આપણને એક સરખા જ તે મોડલ જોવા મળે. ચાઇનામાં ફરવા જાઓ, અત્યારે ન જવાય, પણ કદાચ આપણે ચાઇનામાં ફરવા જઈએ તો એક સરખા જ મોડલ જોવા મળે. પણ એક ભારત જ દેશ એવો છે કે જેમાં વિવિધતા જોવા મળે. રંગ, રૂપ, કદથી બધામાં આપણને વિવિધતા જોવા મળે. કઈ જગ્યાએ? ભારતમાં. સમજાય છે? તો એ ભારતમાં સંસ્કૃતિ દ્રષ્ટિએ આપણે બધી વસ્તુ સમજવી છે. ભાષા અને બોલી ને બધી વાતો વસ્તી અને સંસ્કૃતિના આપણે ડિપાર્ટમેન્ટમાં સમજીશું. પછી વસ્તી જે છે એ વસ્તીનું નિયમન ખૂબ જરૂરી છે. અને વાત કરતા આનંદ થાય છે કે આખા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે અને ત્યારબાદ બીજા નંબરે જો કોઈ દેશ હોય તો મારો ભારત છે. હકીકતમાં આના પર
કે ગર્વાન્વિત થવાની જરૂર છે નહીં, આ ખૂબ ખરાબ કહેવાય, પણ છતાં પણ આપણે ક્યાં સમજીએ છીએ. તો વસ્તીની વાત કરીશું, રાજકીય ભૂગોળ સમજીશું, એમાં અર્બન અને રૂરલ વિશે આપણે વાતો કરીશું. ચાલો, તો આજના આ ટોપિકમાં જે આપણે ભણવાનું છે એ છે અક્ષાંશ અને રેખાંશ, એની આપણે વાતો કરીએ. ડેઈલી ફિક્સ લેક્ચરનો ટાઈમ જે છે હું તમને ટાઈમ આપી દઈશ. હા, રેગ્યુલર ટાઈમથી આવી જઈશ. ચાર્ટ બ્લર દેખાય છે. એ ચાર્ટ બ્લર દેખાય તો ડિયર એમાં એવું હશે કે તમારે તમારું નેટમાં તમારા પિક્સલ્સ વધારવા પડશે. ઓકે, સરસ. ચાલો, જો ઘણા બધા ક્વેશ્ચન્સ છે, ઘણા બધા આન્સર્સ છે. હું છે ને છેલ્લે 10 મિનિટ જેટલો સમય તમને આપીશ અને એમાં હું બધું જોઈ લઈશ. તમે કોમેન્ટ્સ કરતા રહેજો. જો આ સેશન તમને ગમે છે, પસંદ આવે છે, તો એને તમે લાઈક કરજો અને શેર કરજો. ચલો, તો હવે આજે આપણે વાત કરવાની છે એ છે અક્ષાંશ અને રેખાંશ. હું આજે રાજકોટથી લાઈવ છું, તમે તમારા ઘરે છો. તો રાજકોટ જે છે ને, રાજકોટ કોઈ એક જગ્યાએ આવેલું છે, કોઈ એક સ્થળે આવેલું છે, સમજાય છે? હવે એ સ્થળ નક્કી કઈ રીતના કરીશું આપણે કે રાજકોટ જે છે એ રાજકોટ અહીંયા આવેલું છે? તો એ રાજકોટ નક્કી થશે એના અક્ષાંશ અને રેખાંશને આધારે. 1 મિનિટ પૂરતું વિચારી લ્યો કે આ એક સોસાયટી છે અને આ સોસાયટીમાં આજે મેં તમને દેખાડી એ અલગ અલગ શેરીઓ છે. ઓકે, અત્યારે તો કોઈને નથી આવવા દેતા કોઈની શેરીમાં, પણ નોર્મલી આપણે જાતા હોઈએ છીએ. અહીંયા એક ગેટકીપર છે. હવે આ ગેટકીપરને પૂછવામાં આવે છે કે ભાઈ અભિજીતસિંહ ક્યાં રહે છે? એટલે આ ગેટકીપરે કીધું કે અભિજીતસિંહ છે ને એ અભિજીતસિંહ રહે છે બ્લોક નંબર 22 માં. હવે આ ભાઈ, જે તે ભાઈ છે, એ ભાઈને કઈ રીતના ખબર પડશે કે બ્લોક નંબર 22 એટલે શું? સમજાય છે? સીધું હોય તો એમ કહી દે કે ભાઈ ઉત્તરમાં વ્યા જાવ, ત્યાં અભિજીતસિંહ મળશે, તો નહીં મજા આવે ને. એને કહેશે કે ભાઈ જો એક કામ કરો, તમે 3જા નંબરની શેરીમાં જાઓ. એટલે ભાઈ પડશે પહેલી શેરી, બીજી શેરી ને 3જી શેરી. ઓકે, 3જા નંબરની શેરીમાં 3જા નંબરનું મકાન અભિજીતસિંહનું છે, તો 3જા નંબરની શેરીમાં 3જા નંબરનું મકાન અભિજીતસિંહનું છે. એક્ઝેક્ટ લોકેશન મળી ગયું. ઓકે, અહીંયા જ તે બાપુ રહે છે. સમજાય છે? તો હવે આવી રીતના લોકેશન સમજવું છે આપણે, તો કોઈ પણ લોકેશન સમજવા માટે અક્ષાંશ અને રેખાંશની મદદ લેવામાં આવે છે. તેની મદદ લેવામાં આવે છે અક્ષાંશ અને રેખાંશની. વિચાર કરી લ્યો, આ અક્ષાંશ અને રેખાંશ જ છે. આ આડા છે એને આપણે અક્ષાંશ કહેશું, ઊભા છે એને આપણે કહેશું રેખાંશ. આડાને શું કીધું આપણે? અક્ષાંશ. ઊભાને શું કીધું આપણે? રેખાંશ. તો રેખાંશ અને અક્ષાંશ કઈ રીતના કામ લાગશે? તો કોઈ પણ જગ્યા છે એ જગ્યાનું સ્થાન નક્કી કરવા માટે આપણે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરીશું. સમજાય છે? ચલો, ત્યાંથી આગળ વધીએ અને હવે ભણીએ અક્ષાંશ એટલે શું. અક્ષાંશ ની ડેફિનેશન શું બનશે? કોઈ કહેશે મને? ખૂબ સિમ્પલ છે, ખૂબ ઈઝી છે, આપણને આવડવું જોઈએ. અક્ષાંશ એટલે શું? જલ્દી આન્સર કરો, જલ્દી. ઉત્તરથી દક્ષિણની ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય? રૂપલબેન, અત્યારે આપણે અક્ષાંશ ભણીએ છીએ. અક્ષાંશ એટલે શું? અક્ષાંશ કેને કહેશો? યસ, પરમાર વૈશાલીબા, સાચો આન્સર છે. ઓકે, ભાવેશભાઈ, તમારો પણ ખૂબ સાચો આન્સર છે. નિકુલસિંહ ઝાલા, પૃથ્વી પરની આડી કાલ્પનિક રેખા, સાચો આન્સર છે. ઓકે, સરસ. ચાલો, તો જો બધાએ પોતપોતાની કાલીગેરી ભાષામાં જવાબ આપ્યો. કોક કે મારા મમ્મી છે, કોક એમ કે મારી માં છે, કોક એમ કે મારા પપ્પાના ઘરના છે તો બધું એક જ છે, પણ માં કયો તો વધુ સારું, પપ્પાના ઘરના કયો તો માર પડે સાહેબ. સમજાય? તો હવે આ અક્ષાંશ એટલે શું? તો અક્ષાંશમાં આપણે સમજીશું. જો અહીંયા એક આપણે રેખા ખેંચી દઈએ છીએ અને અહીંયા જે રેખા છે એ રેખાને આપણે શું કહીએ છીએ? અહીંયા જે રેખા છે એ રેખાને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. શું કહીએ છીએ? વિષુવવૃત્ત. પૃથ્વી છે, આ પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીના ગોળામાં એક્ઝેક્ટ મધ્યમાં એક રેખા ખેંચી દીધી અને આપણે કીધું વિષુવવૃત્ત. સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ સિમ્પલ, ખૂબ કોમન, ખૂબ સામાન્ય છે, બધાને આવડે એવું છે, પણ છતાંય હું સમજાવું છું. ઓકે, વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીના ગોળામાં એક્ઝેક્ટ મધ્યમાં એક વૃત્ત પસાર કરી દીધું.
શું કામ પસાર કર્યું? આ પસાર કર્યું ને એટલે શું થશે? આ ઉપરનો ભાગ થઈ જશે ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ થઈ જશે દક્ષિણ ગોળાર્ધ. ઓકે, ચલો પ્રશ્ન પૂછે કે ઉત્તર ગોળાર્ધ એટલે શું? તો કે વિષુવવૃત્ત થી લઈ અને ઉત્તર ધ્રુવ સુધીનો ગોળાર્ધને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે. ઓકે, તો પછી દક્ષિણ ગોળાર્ધ એટલે શું? તો કે વિષુવવૃત્ત થી લઈ અને દક્ષિણ ધ્રુવ સુધીનો વિસ્તાર, જેને આપણે કહીએ છીએ દક્ષિણ ગોળાર્ધ. તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ યાદ રાખજો, આ બંને ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ. સમજાય છે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઓકે, તો એવી રીતના આપણે વિષુવવૃત્ત થી બે ભાગો પાડ્યા. હવે આ વિષુવવૃત્તમાં મધ્યમ આવી જાવ કે વિષુવવૃત્ત થી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ. શું? વિષુવવૃત્તના પટ્ટાથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ. અને આ કેવું હશે? તો કે આ હંમેશા આપણે આડું જ જોશું. બીજી રીતના કહું તો પૃથ્વીના ગોળા પર, કઈ જગ્યાએ? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ. અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા. આમાં એક પણ શબ્દ મિસ થાય એટલે તમારો આન્સર ખોટો પડે. તમે કહો સાહેબ પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખા, ના ના ના, કાલ્પનિક કેવી પડે? કારણ કે અહીંયા કોઈ જગ્યાએ રેખા ખેંચેલી નથી, આ એક કાલ્પનિક રેખા છે. તો પૃથ્વીના ગોળા પર ખેંચાયેલી આડી કાલ્પનિક રેખા કહેશું. તમે પછી એમ કહો કે સાહેબ પૃથ્વીના ગોળા પર ખેંચાયેલી કાલ્પનિક રેખા, તોય નહીં ચાલે. કારણ કે આડી કેવી જરૂરી છે? કારણ કે ઊભી પણ છે. ઊભી થઈ જાય તો રેખાંશ થઈ જશે. અક્ષાંશ અને રેખાંશમાં અક્ષાંશ યાદ રહે, રેખાંશ યાદ રહે. ચલો બોલો, મારી સાથે બોલો. અક્ષાંશ એટલે શું? અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા. ઓકે, સરસ. તો આવી રેખાઓ કેટલી ખેંચાયેલી છે? ચાલો પ્રશ્ન પૂછ્યો મેં, કેટલી રેખાઓ ખેંચાયેલી છે? અક્ષાંશોની સંખ્યા નથી કીધી, યાદ રાખજો. અક્ષાંશોની સંખ્યા નથી કહેતો. હું એમ કહું છું કે આ એક વૃત્ત છે. આ જો પૃથ્વીની ફરતે ફરતે આવી રીતના ગોળ આકારમાં એક વૃત્ત ખેંચાણું છે, એને આપણે કહીએ છીએ અક્ષાંશ. આ વિષુવવૃત્ત છે તો 0મો અક્ષાંશ છે, એને આપણે અક્ષાંશ જ કહેશું. તો એવા અક્ષાંશો કેટલા ખેંચાયેલા છે? કેટલા વૃત્તો ખેંચાયેલા છે? હિતેશભાઈ, હું એમ કહું છું કે કેટલા વૃત્તો ખેંચાયેલા છે? દીપકભાઈ, કુલદીપભાઈ, ઓકે 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 ઓકે, યસ યસ યસ. પરમાર વૈશાલીબા એક જ એવા છે કે જેનો આન્સર અત્યારે સાચો મને દેખાય છે. જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને, તમે સીધી તમારે ક્યાંક જવું છે, સીધી કોઈ ગાડી મળી ગઈ તમે ચડી ગયા, પણ તમારે જવું તું ગોધરા, કચ્છ કોરની ગાડી મળે તેમાં ન બેસી જવાય ને. મેં એમ નથી પૂછ્યું કે અક્ષાંશોની સંખ્યા કેટલી છે. અક્ષાંશોની સંખ્યા પૂછું તો 100% તમે જો આ 0 થી ઉપર તરફ જાઓ 90, 0 થી નીચે તરફ આવો 90, 90 + 90 એટલે 180, અને 180 પ્લસ આ 0મું એટલે ટોટલ થશે 181. 90 + 90 180, 180 પ્લસ 1 એટલે 181. આ અક્ષાંશોની સંખ્યા. મેં એમ કીધું વૃત્તો કેટલા છે, એટલે કે ગોળ ગોળ જે ઓલા દોરેલા હોય ને એ કેટલા છે. તો તમારો આન્સર થશે 179. કેટલા થશે? 179. તરત તમે કહેશો કે સાહેબ કઈ રીતના? હવે જો, હવે બધાના આન્સર સાચા આવવા માંડ્યા. ઓકે, સરસ છે, કાંઈ વાંધો નહીં. જો ભૂલો કરવાની, ભૂલો અહીંયા કરશો ને એની મજા છે, ત્યાં ભૂલો કરો ને એની કોઈ મજા છે નહીં. જે ભૂલો છે એ બધી અહીંયા કરી નાખો. સમજાય છે? ફાઇનલમાં આપણે કોઈ જાતની ભૂલ કરવાની થતી નથી. ઓકે, ચાલો તો ફરી એક વખત સમજાવું છું તમને, સમજાવી અને મતલબ કઈ રીતના છે કોન્સેપ્ટ સમજાવો. અહીંયા ઉત્તર ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ એક પોઈન્ટ છે, સમજાય છે? અહીંયા દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ એક પોઈન્ટ છે, એ જગ્યાએ કોઈ વૃત્ત ખેંચાયેલું છે નહીં. ટોટલ કેટલા હતા? 181. 181 માઇનસ ઉત્તર ધ્રુવ કેટલા થયા? 180. 180 માઇનસ દક્ષિણ ધ્રુવ કેટલા થયા? 179. પ્રશ્ન પૂછાય કેટલા વૃત્તો ખેંચાયેલા છે, તો વૃત્તોની સંખ્યા છે 179. યાદ રાખજો, અક્ષાંશની સંખ્યા પૂછશે તો 90 + 90 + 1 એટલે કેટલા કરીશું આપણે? યસ યસ યસ, કેટલા? 181. ચલો તો ત્યાંથી આગળ વધીએ અને હવે અક્ષાંશ જે છે, અક્ષાંશની ડેફિનેશન સમજી લીધી. હવે એ જ અક્ષાંશની વિશેષતાઓ વિશે વાત કરીએ. તો અક્ષાંશ વર્તુળાકાર છે. અક્ષાંશ કેવા છે? વર્તુળાકાર છે. એટલે વર્તુળાકાર એટલે શું? કોઈ જગ્યાએથી અક્ષાંશ ચાલુ થાય છે તો એ ખતમ ક્યાં થશે? ત્યાંનું ત્યાં જ થશે. બીજું કોઈ અક્ષાંશ છે શરૂ થાય છે તો ખતમ ક્યાં થશે? ત્યાંનું ત્યાં જ થશે. ત્રીજું કોઈ અક્ષાંશ છે શરૂ થાય છે તો ખતમ ક્યાં થશે? ત્યાંનું ત્યાં જ થશે. તો આ બધા કેવા છે? વર્તુળાકાર છે. તો અક્ષાંશો કેવા છે? વર્તુળાકાર આપણને જોવા મળશે. જ્યારે રેખાંશો કેવા છે? તો કે રેખાંશો ઊભા છે અને અર્ધ વર્તુળાકાર છે.
તો અક્ષાંશો વર્તુળાકાર છે, રેખાંશો અર્ધવર્તુળાકાર છે. સમજાય છે? આગળ વધો. વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ જતા અક્ષાંશ વૃત્તની લંબાઈમાં ઘટાડો થતો જાય છે. આ એક સેન્ટેન્સ કોણ સમજ્યું? ચલો મને કયો, આ સાચું છે ખોટું છે? પહેલા તો મને એ કયો. મેં જે એક છેલ્લું સેન્ટેન્સ લખ્યું એ સાચું છે કે ખોટું છે? કે વિષુવવૃત્તથી ઉત્તર તરફ જતા અક્ષાંશ વૃત્તની લંબાઈમાં ઘટાડો થતો જાય છે. ઓકે, હજી એક વખત બોલું છું કે વિષુવવૃત્તથી ઉત્તર તરફ જતા અક્ષાંશની લંબાઈમાં ઘટાડો થતો જાય છે. રાઈટ છે? ઓકે, સરસ સરસ. ચાલો, ઓકે 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 ઓકે, બધાય સાચા, બધાય સાચા. આટલા બધાય છો, બધા સાચા છો તમે. ઓકે, સરસ સરસ સરસ. ચાલો. ઓકે, તો જો આવો નવો કઈક કોન્સેપ્ટ આપણે રેખાંશમાં ભણીએ છીએ કે રેખાંશો, બે રેખાંશો વચ્ચે અંતર જે છે એ અંતરમાં આપણે વાત કરીશું કે રેખાંશો જે છે ને એ રેખાંશો જેમ જેમ વિષુવવૃત્ત તરફ આવતા જાય એમ રેખાંશ વચ્ચે અંતરમાં વધારો થતો જાય છે. જેમ રેખાંશો ધ્રુવ તરફ જતા જાય એમ અંતરમાં ઘટાડો થતો જાય છે. સમજાય? તો આપણને કદાચ એવું લાગે કે એવી કોઈ વાત છે અને આ ખોટું પડે, પણ ફ્રેન્ડ્સ કહેવાનો મતલબ શું છે? વિષુવવૃત્તથી ઉત્તર તરફ જાઓ એટલે આ જો વિષુવવૃત્ત છે તો આ વિષુવવૃત્તથી ઉત્તર તરફ આપણે જઈએ છીએ. વિષુવવૃત્ત સૌથી મોટું વૃત્ત છે. ત્યાંથી ઉપર જાશો એનથી નાનું વૃત્ત, ત્યાંથી ઉપર જાશો એનથી નાનું વૃત્ત. તો 100% લંબાઈમાં શું થયો છે? ઘટાડો થયો છે. સમજાય છે? તો લંબાઈમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. તો ફરી એક વખત, વિષુવવૃત્તથી ઉત્તર તરફ જતા અક્ષાંશ વૃત્તની લંબાઈમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. ચાલો, અને હવે તો કે હવે આગળ વધીએ અને આગળ વધી અને આપણે સમજીએ કે અક્ષાંશ વૃત્તનો સંપૂર્ણ પરિઘ માપવાથી 360 નો ખૂણો બને અને બંનેની કુલ સંખ્યા 181 છે. કઈ રીતના ગણી હતી? આ ઉપરના 90, નીચેના 90. 90 + 90 એટલે કેટલા થયા? 180. 180 વત્તા 1 એટલે કેટલા થયા? 181 થયા. પરંતુ પૃથ્વી પરના આડા વૃત્તોની સંખ્યા કેટલી? તો કે 179 છે. સમજ્યા ને? હમણાં આપણે 179 જેટલા છે. ચલો આગળ વધીએ ત્યાંથી. અને હવે અક્ષાંશો એકબીજાને સમાંતર છે. કેવા છે? સમાંતર છે. આ સમજાય છે? સમાંતર એટલે શું? ગુજરાતીમાં ભણતા જશો. સમ અંતર, સરખું અંતર. એનો મતલબ શું થયો? કે 0 થી લઈ અને 1 વચ્ચે જેટલું અંતર છે એટલું જ તે 1 અને 2 ની વચ્ચે છે, એટલું જ તે 2 અને 3 ની વચ્ચે. સમજાય છે? 0 થી 1 વચ્ચે જેટલું અંતર એટલું જ તે 1 અને 2 ની વચ્ચે, એટલું જ તે 2 અને 3 ની વચ્ચે. આવી રીતના છે. હવે સમાંતર છે, સરખું જ અંતર છે, તો એક કોઈ ડેટા આપણને મળશે કે આટલું જ અંતર છે અને એ અંતર છે 111 કિલોમીટરનું. કેટલા કિલોમીટરનું અંતર છે? 111 કિલોમીટરનું. કુલદીપભાઈ સાચો આન્સર છે 111 કિલોમીટર. સમજાય કે બે અક્ષાંશો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? 111 કિલોમીટરનું. હવે હજી એક પ્રશ્ન તાર્કિક રીતના તમને પૂછું છું. તમે મને આન્સર આપો કે આ 111 કિલોમીટરનું અંતર બધા જ અક્ષાંશોમાં સરખું જ હશે? કે કોઈ જાતના ચેન્જીસ હશે? 111 કિલોમીટરનું અંતર જે બે અક્ષાંશો વચ્ચે છે એ અંતર એક સરખું જ હશે કે પછી એમાં કોઈ ચેન્જીસ હશે? હિતેશભાઈ ના પાડે છે. બાકી હા 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 હા, लगभग हाँ है ने? तो मैं ऑडियंस पोल के साथ जाना चाहता हूं. એવું નહીં આવે, અહીંયા સેજ ખોટા પડો છો. જો સાહેબ, તાર્કિક રીતના વિચારવાની વાત કરું છું. આ ખોટું છે. કારણ તમને ખબર છે કે પૃથ્વી એકદમ ગોળ નથી. પૃથ્વી ઉપર તરફ જતા ચપટી છે. કેવી છે? ચપટી છે. અને એના કારણે અક્ષાંશો વચ્ચેનું જે અંતર છે ને એ અંતરમાં થોડો ઘણો ચેન્જીસ જોવા મળે છે. સમજાય છે? તો આવા પ્રશ્નો ક્યાં પૂછાય? આવા પ્રશ્નો ઇન્ટરવ્યુમાં પૂછાય. ક્યાં પૂછાય? ઇન્ટરવ્યુમાં પૂછાય. બાકી તો તમને પૂછે ને તમારે 111 કિલોમીટર જ કરીને આવતું રહેવાનું છે. બે અક્ષાંશો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય? તો કે 111 કિલોમીટરનું અંતર હોય છે. સમજાઈ ગઈ? આ સ્લાઇડ મેં જે તમને સમજાવી એ ખબર પડી ગઈ ને? તો ત્યાંથી આગળ વધીએ. મહત્વપૂર્ણ અક્ષાંશો. આટલા બધા અક્ષાંશો છે. બધા જ અક્ષાંશો આપણે નથી ભણવા, પણ કોક અક્ષાંશો એવા છે કે જેનું કામ છે.
અને એ અક્ષાંશનું પહેલું અક્ષાંશ એટલે કર્કવૃત્ત. કયું છે? કર્કવૃત્ત. ચલો કર્કવૃત્તની ડેફિનેશન શું થશે? હું બે ઓપ્શન આપું છું, તમારે મને આન્સર આપવાનો છે કે એ સાચું છે કે બી. એ કર્કવૃત્ત એ પૃથ્વીના ઉત્તર તરફ 23.5 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 23.5 એ ખેંચાયેલી રેખા છે, અથવા તો 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, કે પછી 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે કર્કવૃત્ત. આન્સર એ કે આન્સર બી? અમીષાબેન સાચો આન્સર? ઓકે, સરસ સરસ સરસ. ચાલો એક વખત ટેબ્લેટ પેન આવી જશે, બહુ મજા આવશે. એનું કારણ છે કે એ લખીને હું બતાવીશ તમને, દોરીને બતાવીશ તો વધુ મજા આવશે. પરંતુ છતાં પણ આટલા બધા તમે જોવો છો અને મને ખુદને આનંદ થાય છે. કોઈ પણ પ્રશ્ન હોય ફ્રેન્ડ્સ પૂછજો મને. ઓકે ચાલો તો આગળ વધીએ. સાચી વાત છે, 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત થશે. શું થશે? 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત. વિષુવવૃત્ત થી 23.5 ઉત્તરમાં કોણીય અંતર આવેલું છે, એને આપણે શું કહીએ છીએ? કર્કવૃત્ત કહીએ છીએ. ત્યાંથી આગળ વધીએ અને કર્કવૃત્ત ભારતમાં મધ્યમાંથી નીકળે છે. ભારતમાં ક્યાંથી નીકળે છે? મધ્યમાંથી. જો આમાં શું થાય ખબર છે? તમે સાયન્સમાં ભણતા હશો, એડ્રીનાલિનનો સ્ત્રાવ. એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય ને એટલે આપણને ફાઇટ ઓર ફ્લાયની કન્ડિશન જે છે એ કન્ડિશન આવે ત્યારે થાય. એક્સાઇટમેન્ટ થઈ જાય ત્યારે એડ્રીનાલિનનો સ્ત્રાવ થવા માંડે. વિકટ પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે એડ્રીનાલિનનો સ્ત્રાવ થવા માંડે. એટલે કે આપણે કંઈક તોફાન કર્યા હોય, સામેથી પપ્પા ચાલીને આવતા હોય તો એડ્રીનાલિનનો સ્ત્રાવ થવા માંડે. હવે કેની કોર ભાગવું, સમજાય છે? તો એડ્રીનાલિનનો સ્ત્રાવ થશે. કા પછી આપણને મનગમતું પાત્ર આપણી સામે આવીને ઊભું રહી જાય તો પણ એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. સમજાય? તો હવે એ એડ્રીનાલિનનો સ્ત્રાવ થવા લાગે અને આપણે અહીંયા આન્સર ખોટા કરી નાખીએ, કારણ કે આપણને એમ થાય યસ 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 આવડે છે, જલ્દી એક કુંડાળો કરી નાખીએ, આપણને આ તો આ ફાઇનલ જ છે. પરંતુ કવિ ન્યા જ હેરાન થાય છે. ઈઝી પ્રશ્ન છે ને એમાં જ આપણે હેરાન થઈએ છીએ, અઘરા તો આપણને આવડે જ છે. તો કર્કવૃત્ત ભારતના મધ્યમાંથી પસાર થાય છે, જ્યારે કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. બસ આટલું જ સમજાવવા માટે મેં તમને કીધું હતું. ગુજરાતનો પ્રશ્ન પૂછે કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય, આપણે ભારતનું સમજાવીને સીધું ઠપકાર દઈ સાચી વાત છે સાહેબ, ત્યાંથી નથી નીકળે, પણ અહીંયા ખોટા પડો, યાદ રાખજો. ચાલો ત્યાંથી આગળ વધીએ. કર્કવૃત્ત જે છે, કર્કવૃત્ત વિશ્વના 16 દેશોમાંથી પસાર થાય. કેટલા દેશોમાંથી? 16 દેશમાંથી. અને રાજ્ય કેટલા? ભારતના 8 રાજ્ય. અને જિલ્લા કેટલા? તો કે જિલ્લા છે 6. આ ભારતના નથી, ગુજરાતના છે. ગુજરાતના 6 જિલ્લામાંથી, પછી તો કે ભારતના 8 રાજ્યમાંથી, પછી તો કે ભારતના વિશ્વના 16 દેશમાંથી પસાર થાય. ચલો ફટાફટ એક પ્રશ્ન પૂછું છું, આન્સર આપો મને. કર્કવૃત્ત પૃથ્વીના કેટલા ખંડોમાંથી પસાર થાય? હજી હું પ્રશ્ન પૂછું એની પહેલા કુલદીપભાઈ જવાબ આપી દીધો. સરસ છે કુલદીપભાઈ. ચાલો મને હવે એ આન્સર આપો કે કયા કયા 3 ખંડમાંથી કર્કરેખા પસાર થાય છે? કર્કરેખા પૃથ્વીના કયા કયા ખંડમાંથી પસાર થાય છે? 3. સાચી વાત છે, સાચો આન્સર છે. જલ્દી જલ્દી જલ્દી. પ્રિન્સીબેન સાચો આન્સર છે. વેદાંતભાઈ સરખું બોલો, સરખું હોય નો સમજાણું મને. ઓકે, એશિયા આફ્રિકા ફાઇનલ છે. ચલો હવે બે છે, બે માંથી એક આન્સર આપવાનો છે. ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા? ઉત્તર અમેરિકા ખંડ કે દક્ષિણ અમેરિકા ખંડ? ચંદેરા કુંદન આન્સર ખૂબ ખોટો છે. ટેન્શન જરાય ન લેતા, આપણે વિશ્વની જીઓગ્રાફી સમજીશું ને બધું સમજાઈ જશે. આગળ તમને આન્સર આપું છું. તો દેશ કેટલા છે? 16. રાજ્ય કેટલા છે? 8. અને ગુજરાતના જિલ્લાઓ કેટલા છે? 6. ચલો હવે ભારતના 8 રાજ્ય કયા? ભારતના 8 રાજ્ય કયા કયા છે? મેં સૂત્ર આપી દીધું છે. સૂત્રથી હું તમને સમજાવું છું કે મમ્મી પણ ગુજરાતી છે. શું આપ્યું છે મેં સૂત્ર? મમ્મી પણ ગુજરાતી છે. એમાં પહેલું રાજ્ય કયું લખીશું? મધ્યપ્રદેશ. રાઈટ, પહેલું રાજ્ય મધ્યપ્રદેશ છે ને? સોરી, પહેલું રાજ્ય કયું છે? મમ્મી પણ ગુજરાતી છે. એમાં પહેલું રાજ્ય કયું છે? 8 રાજ્ય છે. 8 રાજ્યમાં કયા કયા રાજ્ય છે? પહેલું મ એટલે શું?
म એટલે મધ્યપ્રદેશ કે પછી મણિપુર? ઓકે, સરસ. ચાલો, ક્યાંક 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 પાછો હું તમારી કોમેન્ટ્સ નથી જોઈ શકતો, હું ભણવા માંડું છું. તો પહેલું છે અહીંયા મણિપુર, જે જો મેં ચાય કરીને અહીંયા હાથે કરી અને મેં અહીંયા મણિપુર લખ્યું છે. એનું કારણ શું છે કે છોકરાઓ અહીંયા મેક્સિમમ મિસ્ટેક કરે છે. હું જ્યાં ભણાવું છું ત્યાં આ સમજાવું છું છોકરાઓને, અને મણિપુર લખીને જ સમજાવું છું. કારણ શું છે કે આપણે મ જોઈએ છીએ અને મણિપુર ટીક કરીને આવી જઈએ છીએ, પણ આ મણિપુર ખોટું છે. શું આવશે? મધ્યપ્રદેશ આવશે. શું આવશે? મધ્યપ્રદેશ. સમજાઈ ગયું? અહીંયા છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ પછી મીનો મતલબ શું થશે? મીનો મતલબ થશે મિઝોરમ. શું થશે? મિઝોરમ. યાદ રાખજો, મિઝોરમ છે. શું છે? મિઝોરમ. ઓકે, ચાલો. તો મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ. મારી સાથે સ્પીડમાં બોલી લ્યો, સ્પીડમાં બોલી લ્યો. ચલો, મમ્મી પણ ગુજરાતી છે. બોલો, મમ્મી પણ ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે. એમાં મધ્યપ્રદેશ, હા, મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. અહીંયા જમ્મુ કાશ્મીર નો થઈ જાય, નકર આપણને કાઢી મૂકશે. ઓકે, ચલો આગળ વધીએ. ત્યાંથી ગુજરાતના 6 જિલ્લાઓ કયા કયા છે? આપણા બધાના મમ્મી ગુજરાતી છે, સમજાય છે? અને ગુજરાતી મમ્મી જે છે એ સાવ ભોળા હોય. 1 મિનિટ પૂરતું વિચારો. આ એક સાથે આટલા બધા આન્સર આવી ગયા, હું નહીં જોઈ શકું. તો આ 1 મિનિટ પૂરતે એક 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 નાનકડી સ્ટોરીથી આપણે સમજીએ કે તમારા ઘરે ગાંધીજી આવે છે. કોણ આવે છે? ગાંધીજી. મહાત્મા ગાંધી આવ્યા. હવે મહાત્મા ગાંધી જેવા આવે છે એટલે મહાત્મા ગાંધી એન્ટર થતા જ તે પહેલા તો આપણે મીઠો આવકારો દઈશું કે આવો પધારો. આપણે આપણા ઘરે કોઈ તિથિ વગરનો કોઈ આવે અને અજાણે આવ્યો છે ને ખબર નથી, કોઈ એડ્રેસ ભૂલી ગયો છે ને તોય છતાંય આપણે કાઢી નથી મૂકતા. ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, એમ નથી કહેતા. આપણે એમ કહે છે ઓકે, આવો, બેસો, પાણી દેશું, પછી પૂછશું કોનું કામ છે. સમજાય છે ને? તો હવે ગાંધીજી આવ્યા, ગુજરાતી છીએ, આપણો આવકારો મીઠો છે. ગાંધીજી આવ્યા, મમ્મીએ કીધું કે આવો પધારો, બેસો. ચા લેશો કે ઠંડુ? ગાંધીજી કે ઠંડુ તો નહીં, હવે ઉંમર થઈ, ચા પીવડાવો. અને ચા પીવડાવી. અને ચા કેમાં દીધી? કપમાં આપી. અને આપણે હકીકતમાં દેવી જોઈએ રકાબીમાં ને અડાડીમાં દેવી જોઈએ. કોઈ વૃદ્ધ હોય તો એને અડાડી કે રકાબીમાં આપણે ચા દેવી જોઈએ. મમ્મીએ કેમાં દીધી? કપમાં દીધી. અને આપણે એ જોઈ ગયા એટલે શું કીધું? મમ્મી પણ ગુજરાતી છે. હો, શું કહેશું? મમ્મી પણ ગુજરાતી છે. એટલે આપણને યાદ રહી જાય છે આ 8 રાજ્ય કયા કયા છે. અને પછી શું કહેવાતું કે કપમાં ગાંધી સાહેબને ચા દીધી. એમાં કપમાં ગાંધી સાહેબને ચા દીધી. અને પાછી કપમાં ગાંધી સાહેબ એ ચા પીધી. કેમાં પીધી? કપમાં ગાંધી સાહેબ એ ચા પીધી. તો એનાથી આપણને યાદ રહી જશે શું? કપમાં ગાંધી સાહેબ એ ચા પીધી. બોલો તો, કપમાં ગાંધી સાહેબ એ ચા પીધી. તો જો પહેલો છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. બોલો તો, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. આમાં જો તમે જોવો છો આ કપલ છે. આ શું છે? આ કપલ છે. એક કપલ અહીંયા છે અને કપલને આપણે જુદું કરવાનું થતું નથી. કપલને છૂટા પડાય નહીં, પાપ લાગે. જો અહીંયા આ તો એકલો છે, સિંગલ છે. આ પણ સિંગલ છે, આ પણ સિંગલ છે. અહીંયા કપલ છે, અહીંયા સિંગલ છે. તો 1 2 3 4 5 અને 6. શું કામ સમજાવું છું? અહીંયા પણ ઘણા ઊંધી મારીને આવતા રહે છે. કઈ રીતના? તો કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એમ કરીને આવે તો 7 થઈ જાય પૂરા. તો એનો જુગાડ કર્યો હોય એને અહીંયા સાબે કરી નાખે. સાબ એ આ કાઢી નાખે, અહીંયા સાબે કરી નાખે. સાહેબે કીધું તું કપમાં ગાંધી સાબે ચા પીધી. અને પાછો 6 ગોઠવી દે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા 6 થઈ ગયા. આવી રીતના કરીને આવતો રહે. પણ એવું નથી. અહીંયા મેં જેમ દીધું છે એવી જ રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તમારી પાસે ખુદની ટ્રીક હશે તો સારું છે. અસાગમ પાક ને સામા ફલાણા ઢુકડા જે હોય એ પણ હું તમને આવી રીતના યાદ રખાવું છું. યાદ રાખવાનું મુખ્ય કારણ એ છે કે આ પશ્ચિમથી પૂર્વનો ક્રમ છે. શું છે? પશ્ચિમથી પૂર્વનો ક્રમ. પહેલા કચ્છ જ આવે, પાટણ જ આવે, પછી મહેસાણા જ આવે, ગાંધીનગર જ આવે, સાબરકાંઠા જ આવે ને અરવલ્લી જ આવે. તમને એમ કે પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો તો અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. પશ્ચિમથી પૂર્વમાં ગોઠવો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. અસાગામે પાક ને હા છે દિલીપભાઈ, છે ઘણા બધા સૂત્ર છે, ઘણા બધા સૂત્ર છે. જો જયંતિભાઈ અહીંયા તમે મિસ્ટેક કરી નાખી છે. બનાસકાંઠા નહીં આવે. બનાસકાંઠા ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે સમશીતોષ્ણ કટિબંધમાં આવ્યો છે. યાદ રાખજો, એવી ભૂલ કરતા નહીં. અને ભૂલ અહીંયા કરો તો વાંધો નથી. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. ચાલો હું તમને પ્રશ્ન પૂછું અને આન્સર આપો. ફટાફટ મને આન્સર આપો. ગુજરાતના કયા ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે?
ગુજરાતનું કયું એક શહેર છે કે જેના પરથી કર્કવૃત રેખા પસાર થાય છે? એક જ આન્સર જોઈશ મારે, એક આન્સર બેના. ઓકે, વેરી ગુડ. ચાલો ચાલો, સરસ સરસ. કચ્છમાં આવેલો મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે. ધીણોધર નામના ડુંગર પરથી કર્ક રેખા પસાર થાય છે. તો આ આપણે યાદ રાખ્યું કે ભાઈ કર્કવૃત રેખા જે છે કયા ડુંગર પરથી પસાર થાય છે? તો એ ડુંગરનું નામ છે ધીણોધર. કયો ડુંગર છે? ધીણોધર નામના ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થતી આપણને જોવા મળે છે. ઓકે, તો ત્યાંથી આગળ વધીએ અને હવે વાત કરીએ મકરવૃતની. જેવી રીતના કર્કવૃતની વાત કરીએ એવી રીતના મકરવૃતની. તો મકરવૃતની ડેફિનેશન શું થશે? જો ઘણા છોકરાઓ શું કહેતા હોય સાહેબ કે વિષુવવૃત્ત છે ને 0 ડિગ્રી થઈ ગયું, એકદમ વચ્ચે આવેલું વિષુવવૃત્ત, ત્યાંથી દક્ષિણે જઈને 23.5 કરીને, એવું નહીં, સીધું બોલી દેવાનું 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. ઓકે, ત્યાંથી આગળ કેટલા દેશોમાંથી પસાર થાય છે? તો કે 10 દેશોમાંથી. આને યાદ રાખવા માટે શું કરીશું? સૌથી પહેલા કયું વૃત્ત આવે? તો કે એ વૃત્ત આવે કર્કવૃત્ત. પછી કયું આવે? તો કે વિષુવવૃત્ત. પછી કયું વૃત્ત આવે? તો કે મકરવૃત્ત. તો જો કર્કવૃત્ત છે એ 16 દેશમાંથી પસાર થાય. કેટલા દેશમાંથી? 16. 16 માં 3 કાઢી નાખો, કેટલા થયા? 13 દેશમાંથી વિષુવવૃત્ત પસાર થાય. અને 13 માં 3 કાઢી નાખો, કેટલા થયા? 10. તો કે 10 દેશમાંથી એક રેખાંશ, એક અક્ષાંશ પસાર થાય છે જેને આપણે કહીએ છીએ મકરવૃત્ત. મકરવૃત્ત કેટલા દેશોમાંથી પસાર થાય છે? 10 દેશોમાંથી પસાર થાય છે. અઘરા ક્વેશ્ચન્સ છે ઘણા જે હું તમને પૂછું છું હમણાં, એ કદાચ નહીં આવડે તો એ ધ્યાન દેજો. આ લાંબો દિવસ ને ટૂંકો દિવસનો કોન્સેપ્ટ છે, હું તમને થોડી વારમાં સમજાવી દઉં છું. અત્યારે આપણી પાસે થોડો સમય ઓછો છે, તો આપણે પેલા બાકીના જે ભાગો છે એને આપણે સમજી લઈએ. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે એકમાત્ર ખંડ એવો કે જેના પરથી 3 વૃત્તો પસાર થતા હોય. હજી ત્રીજો વૃત્ત ભણાવવાનું બાકી છે પણ છતાંય આન્સર આપી દો. હા, ડેઈલી લેક્ચર્સ હશે. આજથી શરૂઆત થયો છે. પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. અત્યારે આ 55-60 જણા એક સાથે જોવે છે, આટલી ધીરજથી મને સાંભળે છે. ઓકે, આફ્રિકા કોમન ચવાયેલો પ્રશ્ન બધાને આવડે એવો, અને કયો છે? એકમાત્ર ખંડ કે જેના પરથી 3 વૃત્તો પસાર થાય, આફ્રિકા. હવે સમજીશું આફ્રિકા આખો દેશ આપણે સમજીશું. 2 લેક્ચર માત્ર ને માત્ર આફ્રિકા ખંડમાં આપણે કરીશું. સોરી, દેશ નહીં, ખંડમાં આપણે કરીશું. હવે આનો આન્સર આપો ને તો મને મજા આવે. એકમાત્ર દેશ કે જેના પરથી બે વૃત્તો પસાર થાય છે, અને વૃત્તોય તમને કહી દઉં, ચાલો. મકરવૃત્ત અને વિષુવવૃત્ત પસાર થાય. આ 2 વૃત્તો, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. ખોટો આન્સર આપશો તોય ગમશે, સાચો આન્સર આપશો તો બહુ ગમશે મને. ઓકે, સેજ તમે કદાચ લેટ પડો છો, મને એવું લાગે છે. દોસ્ત, ફરી એક વખત ક્વેશ્ચન ને રિપીટ કરું છું કે એકમાત્ર દેશ, ખંડ નથી કહેતો, એકમાત્ર દેશ કે જેના પરથી 2 વૃત્તો પસાર થાય છે. લગભગ તમને નહીં સાંભળ્યો હોય. અને એ દેશનું નામ છે બ્રાઝિલ. કયો દેશ છે? બ્રાઝિલ. એક દેશ એવો છે આખો કે જેના પરથી 2 વૃત્તો પસાર થાય. વિચાર કરો કે વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંને પસાર થાય છે. સાથોસાથ એની એવી જ ડિટેલ આપણે લેવી હોય તો જો આ કર્કવૃત્ત છે. આ કયું છે? કર્કવૃત્ત છે. નીચે કયું છે? વિષુવવૃત્ત છે. એનથી નીચે કયું છે? તો કે એનથી નીચે એક વૃત્ત છે જેને આપણે કહીએ છીએ મકરવૃત્ત. તો કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદીનું નામ છે મહી. કઈ નદી છે? મહી નદી. તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે કે તમને ખ્યાલ છે આ વાતની. પછી વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી, તો આફ્રિકાની કોંગો નામની નદી. કઈ નદી છે? કોંગો નામની નદી. કોંગો નામના દેશમાં વહેતી એક નદીનું નામ છે કોંગો. ત્યારથી આગળ મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી, અને એ દક્ષિણ આફ્રિકા દેશની લિમ્પોપો છે. કઈ છે? લિમ્પોપો. આફ્રિકા ખંડમાં તે દક્ષિણ આફ્રિકા નામનો દેશ આવેલો છે, એમાં એક નદી વહે છે જેનું નામ છે લિમ્પોપો. વિશ્વમાં સૌથી વધુ મગરો ધરાવતી નદી છે આ લિમ્પોપો. અને ગુજરાતની વિશ્વામિત્રી એ લિમ્પોપો તરીકે, ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે, એ પણ યાદ રાખજો.
તો આ લીંબો, ચલો આ તો ખ્યાલ હશે, પણ હજી એક પ્રશ્ન તમને પૂછું, અને એ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ એક એવી નદી છે, આન્સર નથી આપવાનો, ઓપ્શન નથી આપવાનો, એક એવી નદી છે કે જે બંને બે વૃત્તોને પસાર કરે છે, વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંનેને પસાર કરે છે. ચલો આન્સર આપો. દામોદર, મહી, વેરી ગુડ વેરી ગુડ. ચાલો તમારા આન્સર્સ આવે છે, હું જોઉં છું કે તમે 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 મારી સાથે હું જેટલો ઇન્વોલ્વ છું એ વાત તમે ઇન્વોલ્વ છો, મજા આવે છે મને પણ ભણાવવાની. ઓકે યસ એક્સેલન્ટ. કિંજલ બેન તમારો આન્સર સાચો છે, નાઇલ નાઇલ નદી છે, નાઇલ નદી સાચો આન્સર છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ? નદીનું નામ છે નાઇલ. આ નાઇલ નામની નદી બે વૃત્તો પસાર કરે. હવે વિષુવવૃત્તની વાત કરીએ. પૃથ્વી પરનું સૌથી મોટું વૃત્ત એટલે કયું? તો કે એ વૃત્તનું નામ છે વિષુવવૃત્ત. સમજાય છે? પૃથ્વીમાં સૌથી વધુ વરસાદિત વિસ્તાર તો આ વિષુવવૃત્તનો પટ્ટો છે. ત્યાં પૃથ્વીની એ સ્થિતિ કે જ્યાં સૂર્યના કિરણો વિષુવવૃત્ત રેખા પર લંબ પડે અને દિવસ અને રાત્રિ બરાબર થાય. ઓકે, આ તો દિવસ અને રાતના કોન્સેપ્ટ છે. અત્યારે સમય છે નહીં, 54 મિનિટ થઈ ગઈ છે, એટલે કે હવે આપણી પાસે 10 મિનિટનો જ સમય છે. એટલે વિષુવવૃત્ત ખાલી એવી રીતના યાદ રાખો, વિષુવવૃત્ત એટલે પૃથ્વીના મધ્યમાંથી ખેંચાયેલી રેખા, આડી રેખા એટલે કે અક્ષાંશ, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. વિષુવવૃત્ત એ પૃથ્વી પર ખેંચાયેલું સૌથી મોટું અક્ષાંશ છે, આ પણ યાદ રાખજો. વિષુવવૃત્તના પટ્ટામાં સર્વાધિક વરસાદ અને ગરમી પડે છે, તો જૈવ વિવિધતા વધુ આપણને જોવા મળશે. આગળ આપણે જોવાના છીએ અને સમજવાના છીએ. બીજા વૃત્તો છે, અને એ છે આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત. આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત. તો ફરી એક વખત આપણે આ પૃથ્વીનો ગોળો છે, સમજી લો, અને આ પૃથ્વીના ગોળાના મધ્યમાંથી એક રેખા કઈ છે, જેને આપણે કીધું વિષુવવૃત્ત. ઉપરથી એક રેખા કઈ છે, જેને આપણે કીધું કર્કવૃત્ત. નીચેથી એક ખેંચી, જેને આપણે કીધું મકરવૃત્ત. એનથી નીચે આપણે ગયા અને એક રેખા એવી ને એવી ઉપર ખેંચી દીધી. જો ઘરે બે છોકરા છે, એક દીકરી છે, એક દીકરો છે, તો જે ભાગ દીકરી માટે લાવવામાં આવે એ જ દીકરા માટે લાવવો પડે. તો જે ઉત્તર ગોળાર્ધમાં રેખાઓ ખેંચાશે એ જ તે રેખાઓ અહીંયા દક્ષિણમાં ખેંચાતી જોવા મળશે. આ 23.5 છે, આ 23.5 છે. ઉપર અહીંયા 66.5 એક રેખા ખેંચી છે. ક્યાં ખેંચી છે? 66.5 એક રેખા ખેંચી છે. એવી ને એવી એક રેખા નીચે 66.5 ખેંચી છે. ઉપર તરફ ખેંચાયેલી 66.5 નું વૃત્ત, જેને આપણે કહીએ છીએ આર્કટિક. કયું છે? આર્કટિક. જ્યારે નીચે તરફ 66.5 ખેંચાયેલું વૃત્ત એટલે એન્ટાર્કટિક. ઉત્તર તરફ ખેંચાયેલું એટલે આર્કટિક, નીચે તરફ ખેંચાયેલું એટલે એન્ટાર્કટિક. જો હવે શું થશે ખબર છે? અહીંયા પણ આપણે કન્ફ્યુઝ થશું. કઈ રીતના કન્ફ્યુઝ થશું? એવું કઈ કન્ફ્યુઝ થવા જેવું છે જ નહીં, છતાંય કેમ કન્ફ્યુઝ થશું? તો એનું મુખ્ય કારણ એ છે કે આપણે ભૂલ કરી બેસું. બે આન્સર આવ્યા ને એટલે આપણે હલવાય કે આર્કટિક આવે કે એન્ટાર્કટિક આવે. ખબર છે બેમાંથી એક આવશે, તો યાદ કઈ રીતના રાખીશું? આપણે નોર્મલી એકડા કઈ રીતના બોલીએ? 1 2 3 4 5 6, નીચે જઈએ એમ વધતા જાય છે. સમજાય? તો જો આર્કટિકમાં કેટલા શબ્દ છે? 1 2 3 અને 4 શબ્દ નહીં, અક્ષરો કેટલા છે? 4. જ્યારે અહીંયા 1 2 3 4 અને 5, તો 5 હંમેશા 4 ની નીચે જ આવે. 4 ની નીચે જ તે 5 આવે. તો ઉપર કયું આવશે? આર્કટિક સર્કલ. નીચે શું આવશે? એન્ટાર્કટિક સર્કલ. પૃથ્વીના ગોળાર્ધમાં 66.5 ઉત્તરી અક્ષાંશ એટલે આર્કટિક સર્કલ. પૃથ્વીના ગોળાર્ધમાં 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે એન્ટાર્કટિક સર્કલ. આ આપણે યાદ રાખવાના છે. બે વૃત્તો જે છે એ વૃત્તો આપણે યાદ રાખવાના છે. હવે આપણે અક્ષાંશ રેખાંશના જે કોન્સેપ્ટ સમજ્યા, એમાં કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આપણે ડાયાગ્રામની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કયું વૃત્ત છે? કર્કવૃત્ત છે. જો હવે તમને આન્સર મળી ગયો અહીંયા કે એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકા નામના ખંડમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ત્યાંથી આગળ વધો. વિષુવવૃત્ત. તો કે વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્ત એટલે 0મો અક્ષાંશ. કેટલામો અક્ષાંશ? 0મો અક્ષાંશ. આ કેટલા દેશમાંથી પસાર થતું હતું? 16 દેશમાંથી. આ કેટલા દેશમાંથી? આ 13 દેશમાંથી. આ કેટલા દેશમાંથી? હવે આવશે એ 10 દેશમાંથી પસાર થાય. તો પૃથ્વીના ગોળા પર 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. કયું વૃત્ત છે? મકરવૃત્ત. પ્રશ્ન પૂછે કે ઓસ્ટ્રેલિયા પરથી કયું વૃત્ત પસાર થાય છે, આવો પ્રશ્ન નાખે તમને, તો તમારે શું કહેવાનું છે? મકરવૃત્ત કહેવાનું છે. સમજાય છે? તો આ અલગ અલગ વૃત્તોની વાત કરી. હવે 1 મિનિટ પૂરતું વિચાર લ્યો કે આ સૂર્ય છે, અહીંયા સૂર્ય છે, આ સૂર્યના કિરણો આવે છે, આવી રીતના સૂર્યના કિરણો બધાય આવે છે. હવે તમે કહો સીધા કિરણો પડતા હોય ક્યાં જોવા મળે? આ ભાગમાં ને. અહીંયા સીધા જોવા મળે. અહીંયા કેવા પડે છે? લાંબા પડે છે. સમજાય છે? અહીંયા કેવા છે? ત્રાંસા અને લાંબા. અહીંયા કેવા છે? સીધા અને ટૂંકા. તો મને કહેજો કે સીધા અને ટૂંકા કિરણો હશે ત્યાં ગરમી વધુ હશે, કે પછી લાંબા અને ત્રાંસા કિરણો હશે ત્યાં વધુ ગરમી હશે?
યસ તમારો આન્સર આવવા માંડ્યો, તમને ખબર પડી ગઈ સાહેબ, બહુ બહુ હોશિયાર છો, બહુ હોશિયાર છો બધાય, મને કહ્યું તમે ખૂબ હોશિયાર છો. લ્યો ચાલો, તો 23.5 ઉત્તર અક્ષાંશ, 23.5 દક્ષિણ અક્ષાંશ, આવી રીતના આ બે વૃત્તો છે. આ બે વૃત્તો વચ્ચેના ભાગમાં, આ બે વૃત્તો વચ્ચેના જ ભાગમાં સૂર્યના કિરણો હંમેશા સીધા રહેશે. હંમેશા એટલે કે આ જ ભાગમાં સીધા રહી શકે, આનાથી આગળ સૂર્યના કિરણો કોઈ દિવસ સીધા ન રહે, યાદ રાખજો. તો 23.5 ઉત્તર થી લઈને 23.5 દક્ષિણ અક્ષાંશ એવો ભાગ છે જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડી શકે, સૂર્યના કિરણો લંબ પડી શકે, સૂર્યના કિરણો ટૂંકા પડી શકે. આનાથી આગળ જતા સૂર્યના કિરણો ત્રાંસા જ હશે કોઈ પણ ઋતુમાં જઈએ તોય. હવે સીધા કિરણો પડે છે, સૂર્યના કિરણો સીધા પડે છે તો ઓબ્વિયસ વાત છે ને, ગરમી વધુ હશે. ગરમી કેવી હશે? વધુ હશે. તો ગરમી વધુ હોય તેને આપણે વિજ્ઞાનમાં શું કહીએ છીએ? ઉષ્ણતા. શું કહીએ છીએ? ઉષ્ણતા, ઉષ્ણમાન. તો અહીંયા જે વર્તાતું કટિબદ્ધ છે એ કટિબદ્ધને આપણે કહેશું ઉષ્ણ કટિબદ્ધ. કયું કટિબદ્ધ કહેશું? ઉષ્ણ કટિબદ્ધ. હા, સીધા અને ટૂંકા. વેરી ગુડ. 23.5 થી 23.5 ઉત્તરી અક્ષાંશ થી દક્ષિણ અક્ષાંશ વચ્ચે સૂર્યના કિરણો સીધા, ટૂંકા અને લંબ પડે છે, જેથી કરી અને ગરમી વધુ છે. આ વૃત્તને આપણે શું કહીએ છીએ? આ કટિબદ્ધને આપણે કયું કહીએ છીએ? તો કે ઉષ્ણ કટિબદ્ધ. હવે ત્યાંથી આગળ વ્યા જાઓ અને આ 66.5 આપણે દોર્યું હતું, યાદ છે? યાદ છે ને? બહુ નજીકના ભૂતકાળમાં સમજ્યા છીએ આપણે, યાદ રાખજો. તો 66.5 થી ઉત્તરનો ભાગ, જે જગ્યાએ સૂર્યના કિરણો ટૂંકા પડે છે, એવી જ રીતના નીચે પણ છે 66.5 થી દક્ષિણનો ભાગ, જે જગ્યાએ સૂર્યના કિરણો ટૂંકા નહીં લાંબા પડે છે અને ત્રાંસા પડે છે. તો લાંબા અને ત્રાંસા પડે, ઠંડી વધુ હોય ગરમી? સવાલ જ નથી, ઠંડી વધુ હશે. એને આપણે શું કહેશું? શીતતા. શું કહેશું? શીતતા. એટલા માટે અહીંયા જે કટિબદ્ધ જોવા મળે છે એ કટિબદ્ધ કયું છે? શીત કટિબદ્ધ. અહીંયા જે કટિબદ્ધ જોવા મળે છે એ કટિબદ્ધ કયું છે? શીત કટિબદ્ધ. સમજાય છે? અહીંયા ઠંડી વધુ હશે, અહીંયા ગરમી વધુ હશે. અહીંયા ઠંડી વધુ હશે, અહીંયા ગરમી વધુ હશે. હવે ભાગ કયો વધ્યો? તો કે હવે ભાગ વધ્યો આ વચ્ચેનો. આ ભાગ વધે છે. આ ભાગ અત્યારે જે હું દોરું છું એ ભાગ વધે છે. એટલે કે 66.5 થી 23.5 પૃથ્વીના બંને ગોળાર્ધમાં આ ભાગ વધે છે. અને આ ભાગમાં નહીં ઠંડી નહીં ગરમી, નહીં ઠંડી નહીં ગરમી એવું કટિબદ્ધ જોવા મળશે અને એને આપણે કહેશું સમશીતોષ્ણ. શું કહેશું? સમશીતોષ્ણ. સંધિ છૂટી પાડો. સમ શીત, સમ ઉષ્ણ. સમશીતોષ્ણ મતલબ શું થયો? કે થોડુંક ગરમ અને થોડુંક ઠંડુ. ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં. સાવ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું. જો અત્યારે તો ગરમીનું વાતાવરણ છે, પરંતુ વિચાર લ્યો કે હવે શિયાળો આવે. શિયાળામાં આપણે 5 વાગ્યામાં હું જો લાઈવ સેશન ગોઠવું તો તમારે વહેલા 4 વાગે જાગવું પડે, તમારે નાહવું પડે. જેવા નાવા જાઓ, બાથરૂમમાં જાઓ, ઠંડુ પાણી આવે છે અને ઠંડુ પાણી આવે છે એટલે આપણે પહેલા તો ના પાડી દઈશું, સાહેબ આમાં શીત કટિબદ્ધ આવે છે, આપણે નાવાનું થતું નથી, ટીકડી લઈ લેવી સાહેબ. તો સમજાય? અને એ ટીકડી લઈ લેવાની તમે વાત તો કરી, પણ નાવું જરૂરી છે. એટલે મમ્મીને કહેશું, મમ્મી એક કામ કરો ને, ઉષ્ણ કટિબદ્ધ બનાવી દો. એટલે મમ્મી શું કરશે? જલ્દી જલ્દી તમને ગરમ પાણી બનાવી દેશે. 4 વાગે મમ્મીને જગાડે નહીં જો કે આ, પણ છતાં પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે 4 વાગે એ ઉષ્ણ કટિબદ્ધ એક નાનકડી એવી તપેલીમાં ગરમ પાણી કરી દીધું. હવે કવિ શું કરશે? કવિ બેઠા બેઠા એક ટબમાં થોડુંક ઠંડુ પાણી, થોડુંક ગરમ પાણી આવી રીતના નાખી અને કેવું કરી નાખશે? પોતાના શરીરને માફક આવે એવું. સમજાણું? હું ફાળું. તો તમે મને કહેજો, એમાં મજા આવી હતી? વધુ ઠંડી હતી એમાં મજા આવી હતી કે વધુ ગરમી આવી હતી એમાં મજા આવી હતી? 100% સાહેબ, સમશીતોષ્ણ કટિબદ્ધમાં મજા આવે. રહેવાની મજા ક્યાં આવે? સમશીતોષ્ણ કટિબદ્ધમાં. આફ્રિકામાં રહેવાય? નો રહેવાય. આફ્રિકા ખંડમાં રહેવાય? ના. 3 ઋતુ પસાર થાય આફ્રિકા ખંડમાં. તમને મને બધાને ખબર છે કે ત્યાંના લોકોનો વર્ણ કેવો છે? તો કે શ્યામ છે. એનું કારણ શું છે? સૂર્યના કિરણો સીધા પડે છે એટલા માટે. તો અલગ અલગ કટિબદ્ધો કયા કયા છે? તો કે અલગ અલગ કટિબદ્ધો આપણે જોયા અને એ કટિબદ્ધોમાં પહેલું હતું ઉષ્ણ કટિબદ્ધ. સૂર્યના કિરણો સીધા, પૃથ્વી પર ટૂંકા, પૃથ્વી પર લંબ હોય છે. સૌથી વધુ વરસાદિત વિસ્તાર છે, સૌથી વધુ જંગલનું પ્રમાણ, સૌથી વધુ જૈવ વિવિધતા અહીંયા જોવા મળે છે. શીત કટિબદ્ધની વાત, સૂર્યના કિરણો કેવા? સાવ ત્રાંસા પડે. સૂર્યના કિરણો લાંબા, ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, વરસાદ ઓછો હોય છે, જૈવ વિવિધતા ઓછી જોવા મળે. સમશીતોષ્ણ કટિબદ્ધ થોડું ઠંડુ, થોડું ગરમ, ખુશનુમા વાતાવરણ, જેમાં આપણને ફરવું ગમે, સમજવું ગમે. હવે આ છેલ્લી સ્લાઇડો છે, એ છેલ્લી સ્લાઇડોમાં મેં તમને સમજાવ્યું છે કે પૃથ્વી પર આવેલા 3 મુખ્ય વૃત્તો અને એ ત્રણેય વૃત્તો કયા દેશમાંથી પસાર થાય છે એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યું છે. કર્કવૃત્ત છે તો એ કર્કવૃત્ત 16 જેટલા દેશો પરથી પસાર થાય છે. કેટલા? 16 જેટલા દેશો પરથી પસાર થાય છે. જ્યારે અહીંયા
આ છે એ છે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત જે છે વિષુવવૃત્ત 13 દેશો પરથી પસાર થાય છે. આ 13 દેશ કયા છે? 13 ના અહીંયા મેં નામ દીધા છે. તમારે નામ નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી નાખજો. અને છેલ્લે જે છે એ છેલ્લે આપણને જોવા મળશે મકરવૃત્ત. કયા કયા દેશોમાંથી પસાર થાય છે? તો એ મકરવૃત્ત જે છે મકરવૃત્ત આપણે જોશું. જો અહીંયા એક વસ્તુ કોમન જોવાની છે, અહીંયા પણ બ્રાઝિલ છે અને અહીંયા પણ બ્રાઝિલ છે. તો બ્રાઝિલ નામનો દેશ એક એવો દેશ કે જે ના પરથી બે વૃત્તો પસાર થાય છે. ખૂબ મજા આવી છે મને તમારા બધા સાથે ઇન્ટરેક્ટ થવાની, તમારી સાથે ભણવાની, ભણાવવાની. તમારી પાસેથી પણ ઘણી વસ્તુ એવી બનશે કે મને જાણવા મળશે. આઈ હોપ કાંઈક આઘું પાછું હોય ને તો 100% સાહેબ તમે આમાં કોમેન્ટ કરી શકશો. જરાય એવું ન વિચારતા કે સાહેબને કેવું લાગશે, સાહેબ અહીંયા ખોટું બોલી દીધું. બનતું હોય છે એવું કે ઘણી વખત હું ગુજરાત ભણાવતો હોય ને એમ કહું કે ગુજરાત નામના દેશમાં હું બોલું છું દેશ, સમજો સમજાઈ ગયું, પણ મને ખબર છે ને તમને ખબર છે રાજ્ય છે. તો ભૂલ ત્યાં થતી હોય છતાંય તમે મને કહેજો સાહેબ તમે દેશ બોલ્યા. હું જોઈ લઈશ, હશે તો એ હું સુધારી નાખીશ. શું કરવાનું છે હવે? તો કે આ વિડીયોને તમારે શેર કરવાનો છે, તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે. આટલા બધા જેટલા છે પહેલા તો બધા એક કામ કરો, આને લાઈક કરી દો. બધા પહેલા એક જ કામ કરો, શું કરશો? આ સેશનને લાઈક કરો. લાઈક કરશો ને પછી જેવું આ સેશન ઓફલાઈન થશે એટલે તમે તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડો. 11 વાગે તમે મારી રાહ જોશો ને એની કરતા પણ વધુ રાહ હું તમારી જોઈશ. આઈ હોપ કે તમને આ લેક્ચર્સમાં મજા આવી હશે. મને ખૂબ મજા આવી છે. જો આ મારો કોડ તમારે યુઝ કરવાનો છે જ્યારે પણ તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લ્યો. યાદ રાખજો મારા કોડનું નામ શું છે? મારા કોડનું નામ છે AJ10. જેવું યુઝ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળશે. ફરી એક વખત તમને કહી દઉં છું, આ કોડ કાલે સાંજે 7 વાગ્યા પછી એક્ટિવ થશે. એટલે હું તો તમને એમ કહું છું કે મંગળવારે સવારથી તમારે જો કોઈ સબસ્ક્રિપ્શન લેવા હોય તો તમે આ કોડનો યુઝ કરજો. ચલો, ધન્યવાદ. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવામાં, તમને ભણાવવામાં. આઈ હોપ કે તમને પણ આ સેશન પસંદ આવ્યું હશે. ફરી એક વખત મળીશું. જય હિન્દ, જય ભારત.